नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 4 વિષય સંસ્કૃત પાઠ નંબર 3 સ્વ અધ્યયન પોથી, જેમાં આપણે જોઈશું સુભાષિતાની ત્રીજો પાઠ. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના જવાબો સંસ્કૃત ભાષામાં લખો. તો મિત્રો અહીંયા પ્રશ્ન આવ્યો છે, તેના જવાબ આપણે સંસ્કૃત ભાષામાં લખવાના રહેશે. નંબર 1. પૃથિવ્યામ કતિ રત્નાની સંતિ. જવાબ આવશે પૃથિવ્યામ ત્રીણી રત્નાની સંતિ. નંબર 2. મૂઢે કુત્ર રત્નસંજ્ઞા વિધીયતે. જવાબ મૂઢે પાષાણખંડેશુ રત્નસંજ્ઞા વિધીયતે. નંબર 3. કુત્ર દેવ સહાયકૃત. જવાબ આવશે ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ ષડ્યતે તત્ર દેવ સહાયકૃત. નંબર 4. કે કદાચન ન નમંતી. જવાબ શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી. નંબર 5. कीदृशं जलम पिबेत. जवाब आवशे वस्त्रपूतं जलम पिबेत. नंबर 6. के जना विनम्रा भवन्ति. जवाब आवशे गुणिनो जना विनम्रः भवन्ति. प्रश्न नंबर 2. નીચે આપેલા પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. જોઈશું આપણે પ્રશ્ન નંબર 1. અયમ નિજ અયમ પર વા ઇતિ ગણના કિમ કરોતિ. જવાબ આવશે ડ લઘુચિતસામ. નંબર 2. ખાલી ગયા કુટુંબકમ વર્તતે. જવાબ આવશે ક વસુદેવ. નંબર 3. કીદૃશી વાણી વદેત. જવાબ આવશે ક શાસ્ત્ર સિદ્ધાંત. નંબર 4. યત્ર ક્રોધ તત્ર ખાલી જગ્યા. જવાબ આવશે ડ વિનાશ. નંબર 5. કેન કાર્યાણી સિદ્ધાંતિ. જવાબ આવશે અ ઉદ્યમેન. પ્રશ્ન નંબર 3. નીચે આપેલા ક્રિયાપદ પરિવર્તન કરો. અહીંયા ઉદાહરણ આપ્યું છે. પા એટલે કે પીબ પરથી પીબેત. આગળ જોઈએ ક્રીડ પરથી ક્રીડતી, પત પરથી પતતી, વદ પરથી વદતી, ગચ્છ પરથી ગચ્છતી, ખાદ પરથી ખાદતી. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા નામોના યોગ્ય રૂપોને એકવચનમાંથી બહુવચનમાં લખો. અહીંયા વૃક્ષ પરથી વૃક્ષા. નંબર 1. સમ સમાહ, જનક જનકાહ, મયુર મયુરાહ, શુક શુકાહ, પર્વત પર્વતાહ, નર નરાહ. પ્રશ્ન નંબર 5. નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરો. નંબર 1. હું શિક્ષક છું. તેનું થશે અહમ શિક્ષક. નંબર 2. આ પોપટ છે. તેનું થશે એષઃ શુકઃ. નંબર 3. રેશમા ફળ ખાય છે. તેનું થશે રેશમા ફલમ ખાદતી. નંબર 4. હું ગુજરાતમાં રહું છું. તેનું થશે અહમ ગુજરાત નગરે વસતી નિવસતી. નંબર 5. શિવન્યા બગીચામાં જાય છે. તેનું થશે શિવન્યા ઉદ્યાનમ ગચ્છતિ. પ્રશ્ન નંબર 6. નીચે આપેલ પંક્તિઓનું ગાન કરી અનુલેખન કરો. તો અહીંયા મિત્રો જે પંક્તિ આપી છે તે તમારે તેનું અનુલેખન કરવાનું રહેશે. પ્રશ્ન નંબર 7. ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દો પસંદ કરી વાક્યો બનાવો. અહીંયા કૌંસમાં 2 શબ્દ આપ્યા મૃગ અને મુખમ. તેનું વાક્ય બનશે મૃગઃ મુખે ન પ્રવિશતિ. તેનું હવે જોઈએ નંબર 1. જાને અને વનમ. તો જનઃ વને ન પ્રવિશન્તિ. નંબર 2. પતંગ જલમ. પતંગા જલે ન પ્રવિશન્તિ. અજઃ કૂપમ. અજઃ કૂપે ન પ્રવિશન્તિ. વીરઃ ગૃહમ. વીરા ગૃહે ન પ્રવિશન્તિ. છાત્રે કાર્યાલયમ. છાત્રઃ કાર્યાલયે ન પ્રવિશન્તિ. પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દોનું અનુલેખન કરો. તો મિત્રો અહીંયા જે શબ્દો આપ્યા છે તેનું સારાક્ષર અનુલેખન કરવાનું રહેશે. પ્રશ્ન નંબર 9. શ્લોક પૂર્તિ કરો. એટલે કે અહીંયા જે શ્લોક આપ્યા છે તે શ્લોક પૂર્તિ કરવાની રહેશે. જોઈએ નંબર 1. અયમ નિજ. ત્યાંથી શરૂ થશે, કુટુંબકમ ત્યાં પૂરો થશે. તો તે શ્લોક આ રીતે આવશે. અહીંયા આપેલ છે અયમ નિજ પરોવેતિ ગણના લઘુચિતસામ ઉદારચરિતાનામ તો વસુદેવ કુટુંબકમ. શ્લોક નંબર 2 જોઈએ. નમંતી ત્યાંથી શરૂ થશે અને કદાચન ત્યાં પૂરો થશે. આ રીતે છે બનશે. નમંતી ફલિનો વૃક્ષાઃ નમંતી ગુણિનો જનાઃ શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. નંબર 3. ઉદ્યમેન ત્યાંથી શરૂ થશે અને મુખે મૃગ ત્યાં પૂરો થશે. જોઈએ શ્લોક. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતે કાર્યાણી ન મનોરથે ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગઃ. તો આ રીતે શ્લોક પૂર્તિ થશે. તો મિત્રો અહીંયા પાઠ નંબર 3 સુભાષિની પૂર્ણ થાય છે. જો આપણું સોલ્યુશન ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.